નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે સપ્ટેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 5 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં હિમાલય ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ જે ફેસ્ટિવલ છે ક્યાં અને કેટલા સમય માટે યોજાઈ રહ્યો છે? તો આ ફેસ્ટિવલ 5 દિવસનો ફેસ્ટિવલ છે, જે 24થી 28 સપ્ટેમ્બર 2021 સુધી લેહ લદ્દાખમાં યોજાઈ રહ્યો છે. આગળનો ક્વેશ્ચન. લોકોને પશુ પક્ષીઓનો શિકાર ન કરવા પ્રેરાય તે માટે દેશભરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે? એરગન શરણાગતિ અભિયાન શરૂ કરવામાં આવશે. અને અત્યારે આ અભિયાન કઈ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે? તો અરુણાચલ પ્રદેશની સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણ દેશભરમાં લાગુ કરવામાં આવશે. એરગનને કોઈ લાયસન્સની જરૂર પડતી નથી. આથી આ સ્થિતિમાં દેશમાં ઘણા જિલ્લાઓ અને ગામમાં એરગન દ્વારા પક્ષીઓનો શિકાર થાય છે. તેના કારણે ઘણા પક્ષીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. દર વર્ષે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 25 સપ્ટેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન FIPની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 25 સપ્ટેમ્બર 1912ના રોજ આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી, જેની વર્ષ 2021ની થીમ શું છે? ફાર્મસી ઓલવેઝ ટ્રસ્ટેડ ફોર યોર હેલ્થ. ટોચની ફાર્મસી કોલેજોની યાદી તાજેતરમાં બહાર પાડવામાં આવેલી NIRF દ્વારા. ઇન્ડિયા રેન્કિંગ 2021માં ભારતની ફાર્મસી કોલેજોમાં જામિયા હેમદર્દ નવી દિલ્હી પ્રથમ સ્થાને આવેલ છે. દર વર્ષે વર્લ્ડ રેબિઝ ડે એટલે કે વિશ્વ હડકવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 28 સપ્ટેમ્બરના રોજ. અને સૌ પ્રથમ વખત હડકવાની રસી કોને શોધી હતી? લુઈસ પાસ્વરે. અને વિશ્વમાં રેબિઝ દિવસ ક્યારથી અને કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો ગ્લોબલ એલાયન્સ ફોર રેબિઝ કંટ્રોલ રિઝલ્ટ દ્વારા વર્ષ 2007થી વિશ્વમાં રેબિઝ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? ડૉક્ટર નીમાબેન આચાર્યને વિધાનસભાના અધ્યક્ષ પ્રથમ મહિલા અધ્યક્ષ, યાદ રાખજો મિત્રો, પ્રથમ મહિલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને વિધાનસભાની સ્થાપના ક્યારે થઈ હતી? 1960માં. આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો? 27 સપ્ટેમ્બર 2021ના રોજ. આયુષ્માન ભારત ચાલતું હતું, પણ આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો શુભારંભ. કયા રાજ્યની સોજત મહેંદીને GI ટેગ આપવામાં આવ્યો છે? રાજસ્થાનની. તાજેતરમાં રમાયેલ વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ્સ 2021માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? 3 સિલ્વર મેડલ જીત્યા છે. અને આ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? યુએસના સાઉથ ડાકોટાના યાંગટોનમાં યોજાઈ હતી. તાજેતરમાં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ગુજરાતના ભાવનગરની CSMCRI, જેનું ફૂલ ફોર્મ નામ છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેના ડૉક્ટર શિલ્પી કુશવાહાને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ એનાયત કરાયો છે. ડૉક્ટર શિલ્પી કુશવાહાને અલગ અલગ સ્થળેથી યુરેનિયમ કેવી રીતે શોધી શકાય એ અંગેની કામગીરી બદલ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. ડૉક્ટર શિલ્પી કુશવાહ વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રમાં PhD થયેલા છે. અને વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરનારને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં દિલ્હી ખાતે દેશના 7 જેટલા વૈજ્ઞાનિકોને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મેળવનાર વૈજ્ઞાનિકો કયા કયા છે? જોઈ લઈએ. પહેલાં છે ડૉક્ટર શિલ્પી કુશવાહ, અર્થ, એટમોસ્ફિયર, ઓશિયન એન્ડ પ્લાનેટરી સાયન્સ માટે. ડૉક્ટર દિવ્યા તાજ સોપતિ, બાયોલોજિકલ સાયન્સ. ડૉક્ટર રાકેશ જોશી, બાયોલોજિકલ સાયન્સ. ડૉક્ટર અમિત વર્ણેકર,
કેમિકલ સાયન્સ, ડૉક્ટર કે ગિરિબાપુ કેમિકલ સાયન્સ, ડૉક્ટર અચુચંદ્રન એન્જિનિયરિંગ સાયન્સ અને ડૉક્ટર ભવ્યાબી કૃષ્ણા એન્જિનિયરિંગ સાયન્સ. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે નીચે, જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ પર વારાણસીના ભારત માતા મંદિરમાં કેટલા દીવડાઓ પ્રગટાવ્યા? 71,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. ફ્રાન્સને પછાડી બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE વિશ્વનું કેટલામા ક્રમનું સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતું બજાર બન્યું છે? 6થા ક્રમનું. કેરેબિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં સેન્ટ લ્યુસિયા ટીમને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની? જેમાં આપણે અહીં IPL ચાલે છે તેમ વેસ્ટ ઇન્ડિઝના જે અલગ અલગ દેશો છે, વેસ્ટ ઇન્ડિઝ કોઈ દેશ નથી પણ એ અલગ અલગ દેશોથી સમૂહનો બનેલો એક આખું વેસ્ટ ઇન્ડિઝ ભાગ કહેવામાં આવે છે. ત્યાં કેરેબિયન પ્રીમિયર લીગ ચાલે છે, જ્યાં સેન્ટ લ્યુસિયા ટીમને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની છે? સેન્ટ કિટ્સ એન્ડ નેવિલ પેટ્રિયટ્સ બની છે. હાલમાં એલન મસ્કની સ્પેસએક્સે 4 સિવિલિયન અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીની સપાટીથી 575 કિલોમીટર ઊંચાઈ પર મોકલી ઇતિહાસ રચ્યો. અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આ કયા રોકેટ દ્વારા અંતરિક્ષમાં ગયું હતું? ડ્રેગન કેપ્સ્યુલ ફાલ્કન 9 દ્વારા તેને મોકલવામાં આવ્યું હતું. પાણીમાં તરતો દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં આવેલો છે? સિમદ્રાહીમાં, આંધ્રપ્રદેશ. પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? ચરણજીત સિંહ ચન્ની પંજાબના જે 16મા મુખ્યમંત્રી બન્યા છે અને પંજાબના પહેલા દલિત મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપ્યું છે અને એના પછી આ મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીઓમાં દિવ્યાંગો માટે 3% અનામત વધારી કેટલા ટકા કરે? 4%. સતત 7મી વખત મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કોણ બન્યા? કે કૈલાસનાથન. રાજ્યમાં સૌપ્રથમ કયા શહેરમાં સમલૈંગિકોને CCCની તાલીમ અપાશે? રાજકોટમાં. બોડી વોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ મંદિર કયું બન્યું? અંબાજી. કયા રાજ્યની સરકારે કુપર મસીદ તરીકે ઓળખાતી કેટલી ફિશને રાજ્ય માછલી જાહેર કરી છે? સિક્કિમ સરકારે. આગામી વાયુસેના વડા કોણ બનશે? એર માર્શલ વિવેકરામ ચૌધરી. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન WIPO દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે? 46મું. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિનો અનુવાદ ક્યાં કર્યો હતો? લંડન ખાતે. જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં દુધાળા પશુના મૃત્યુ બદલ કેટલી સહાય ચૂકવવામાં આવશે? 50,000. નેશનલ કેડેટ કોર્પ્સ NCCનું પુનઃગઠન કોણ કરશે? MS ધોની એટલે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા. NCCની રચના ક્યારે થઈ હતી? 16 જુલાઈ 1948ના રોજ. કયા દેશમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતો સૌથી મોટો પ્લાન્ટ બનાવવામાં આવ્યો? આઇસલેન્ડમાં. મેરીલબોર્ન ક્રિકેટ ક્લબે જાતીય સમાનતા માટે નિયમોમાં ફેરફાર કર્યો. પુરુષ અને મહિલા બંને માટે બેટ્સમેનોની જગ્યાએ શું કહેવામાં આવશે? બેટર કહેવામાં આવશે. હાલમાં દેશના કયા બીચને બ્લુ ફ્લેગ અપાયું છે? તમિલનાડુના કોવલમ અને પંડુચેરીના બીચને. બ્લુ ફ્લેગ દુનિયાના ખૂબ જ ખાસ અને માન્યતા પ્રાપ્ત સ્વૈચ્છિક ઇકો લેબલ એવોર્ડ છે. રાષ્ટ્રીય મલખંભ સ્પર્ધા ક્યાં યોજાશે? મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં. 22 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ રાઇનોસોર્સ ગેંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નિરંજન અખાડાના મંત્રી જેમનું હાલમાં રહસ્યમય અવસાન થયું છે. મહંત નરેન્દ્ર ગિરી જેમનું નામ છે. 18 સપ્ટેમ્બર એટલે વિશ્વ વાંસ દિવસ. યુનાઇટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એડવોકેટ કોણ બનાવવામાં આવ્યા? કૈલાસ સત્યાર્થીને.
મણિપુરની કઈ 2 વસ્તુઓને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? સિરારા ખોંગ મરચા અને તામેંગ લોંગ સંતરા. વર્લ્ડ બેન્કે કયો રિપોર્ટ બંધ કરવાની ઘોષણા કરી? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટને. ભારત અને નેપાળ વચ્ચે 15મો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે. આ અભ્યાસનું શું નામ આપવામાં આવ્યું છે? સૂર્ય કિરણ. 17 સપ્ટેમ્બર એટલે વિશ્વ રોગી સુરક્ષા દિવસ. તાજેતરમાં ઓલિમ્પિકમાં 2 વખત ગોલ્ડ મેડલ વિજેતા દોડવીર યુરી સેડિકનું નિધન થયું. તેઓ કયા દેશના હતા? રશિયાના. હાલમાં એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપના વિજેતા કોણ બન્યા? પંકજ અડવાણી. દિલ્હી રાજ્યની સરકારે દિવાળીને ધ્યાને લઈ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ઘોષિત કર્યો. તમિલનાડુની રાજ્ય સરકારે ધર્મસ્થાનની જમીનમાં કરાતા દબાણને સંગીન અપરાધ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરની સરકારી અને સરકારી શાળાઓમાં બાળકો માટે ચલાવવામાં આવી રહેલી મિડ ડે મીલ યોજના હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ તરીકે ઓળખાશે. દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને હા મિત્રો, આ જે મિડ ડે મીલ યોજના છે, જે મધ્યાહન ભોજના યોજના છે, એ માધવસિંહ સોલંકીની સરકારે ચાલુ કરી હતી. તો ચલો મિત્રો, આજના 50 પ્રશ્નો પૂરા થયા. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરજો પોતાના મિત્રો જોડે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશનમાં આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.